હર હર મહાદેવ. અત્યારે તો આપણે નીકળી ગયા છીએ. અત્યારે જવાનું છે એક જગ્યાએ. વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. અત્યારે તમને કહી શકું એમ નથી, પણ તમને મજા આવી છે. લોકેશન બહુ સારું છે. આપણે એક જગ્યાએ જવાનું છે. ગાડીમાં હોને નથી, થોડીક તકલીફ જેવું છે. તો અત્યારે તો આપણે લાંબા રૂટે ચડી ગયા છીએ અને મજા આવી છે. વરસાદનું વાતાવરણ અત્યારે લાગે છે એવું, લગભગ 99% આવે એવું લાગે છે. પણ થોડી ગાડી દબાવીએ કારણ કે પલ્લી જવું. આપણે એક મોલમાં જવાનું છે. સરપ્રાઈઝ છે, અત્યારે નથી કહેવાય એવું. વિડીયોમાં બન્યા રહીજો, કારણ કે અત્યારે મોબાઈલ મારા હાથમાં તો વ્યવસ્થિત પકડાય એમ નથી. ગાડી ઊંધાય છે, મોબાઈલ પકડેલો છે. ચાલો, આપણો ઇલાકો આવી ગયો છે. આ બધી છે કે નહીં, વરસાદના કારણે આ બધું ભરેલું હતું. બહુ ઝાઝું બધું પાણીનું ભરેલું હતું. અત્યારે તો તડકો પડે, કાગડા પડે. 2 દિવસમાં તો તમારે ધૂળ ઉડે નકરી. 9:30 થઈ ગયા છે અને બધા જો સુરતમાં આવી રીતના બધા છે કે નહીં, કામે જાય છે. અને આ જે રણજીત કહેવાય, આ રણજીતનો ઇલાકો છે. બધા ભાગ લાવને ધંધો ન હોય અહીંયા ઘરના મકાનવાળાને, એટલે એ લોકો અને બધાને ધંધો હું ઓટલે બેસવાનો છે. આ રિક્ષાવાળાને સાઈડ લેવી જો થોડુંક તે લઈ લીધી છે. અને ફેમિલી આ ઇલાકો કયો છે ને, થોડોક સુરતમાં રહેતા હોય કોમેન્ટ કરી દેજો, કારણ કે નવો જ ભીનો છે. તમને બધાને ઘણા લોકોને ખબર જ છે કે આ નવું ડિસ્ટ્રિક્ટ છે, તો કોમેન્ટ મારી દેજો ને. આ બધું આ નવું ડિસ્ટ્રિક્ટ બન્યું છે, પણ ગાડી અહીંયા હાલે તો સારું, નકર અહીંયા છે કે નહીં થોડું ફેવર આવે એવું છે. નાખવી તો છે ગાડી, હવે હાલે કે ન હાલે મારો રામ જાણે.